આમ કબૂતર પાસેથી શીખ્યા, બચ્ચાઓને કારણે એ પણ જાળમાં ફસાયા. એમ માણસ મોહમાં ફસાય છે. જેમ જેમ પરિવાર વધતો જાય, માણસની જવાબદારીઓ વધતી જાય, માણસને એમ થાય કે ક્યારે હું મુક્ત થઈશ. હા, આપણી આસક્તિઓ જેમ ઘટે, ભરોસો રાખો ભગવાન પર. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવ્યું છે, ભગવાન એનું બધાનું સારું કરશે. એવા ભરોસા સાથે જીવો. અજગર પાસેથી શીખ્યા, કંઈ જ કરતો નથી અજગર. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતારામ. છતાંય ભગવાન એનું પેટ ભરે છે. તો તમે મહેનત કરો છો તો ભગવાન તમને નહીં આપે? ચોક્કસ આપશે, જરૂર આપશે. પણ તમે ધાર્યું છે એ જ મળે એવી આશા ન રાખો. એણે વિચાર્યું છે એ મળશે. અને એમ પણ આપણી મુઠ્ઠી બહુ નાની હોય. પોતાની રીતે લેવા જશો ને તો ઓછું મળશે. એને કહો તારા સામર્થ્ય પ્રમાણે આપજે. કહેતા ને કે એક બેન એના દીકરાને લઈ શોપિંગ કરવા ગયા એક દુકાનમાં. અને દુકાનમાં શોપિંગ કરવા ગયા એટલે એટલો બધો માલ ખરીદ્યો. એટલે પેલા દુકાનવાળાને થયું કે આ બેન જોડે થોડો સારો સંબંધ રાખીએ તો કાયમ અહીંયા જ ખરીદી કરવા આવે. એટલે એને ચોકલેટનો ડબ્બો ખોલ્યો અને બાળકને આપ્યો કે લે તારે જોઈએ એટલી ચોકલેટ લઈ લે. લોકો ના ના મારે ના જોઈએ. દુકાનવાળો તને આપું છું લઈ લે, એમને એમ લઈ લે, હું તને કહું છું. લોકો ના મારે નથી જોઈતી. અરે તને કહું છું ને લઈ લે. અને પેલો છોકરો વારે ઘડીએ ના પાડે. એટલે પેલા દુકાનવાળાએ પોતાનો મુઠ્ઠો ભર્યો અને છોકરાના ખિસ્સામાં ચોકલેટ ભરી દીધી. દુકાનથી બહાર આવે એટલે પેલી બહેન ખીજાઈ, અરે મારો દીકરો થઈ મફતની ચોકલેટની ના પાડતો હતો તું? આટલી બુદ્ધિ નથી, ના પડાય? ના કેમ પાડતો હતો? પેલો કે મમ્મી હું તારો દીકરો છું એટલે ના પાડતો હતો. કારણ જો મારી મુઠ્ઠીથી ભરે તો થોડું આવત, ના પાડી તો દુકાનવાળાએ મુઠ્ઠી ભરીને આપે. એનો મુઠ્ઠો મોટો હતો. એમ જ છે, પોતાની મુઠ્ઠીએ લેવા જશો તો નાનું આવશે. ઠાકોરજીને કહો કે તારે આપવું એટલું આપજે, તો ભગવાનની ઝોલી બહુ મોટી છે. એમ અજગર કાંઈ કરતો નથી છતાંય ભગવાન કરે છે. આ એની કૃપા છે. આગળ અનેકવિધ સદગુણો સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. માણસ એની મર્યાદા સમજવી જોઈએ. દરેક જગ્યાએ એક વ્યક્તિ તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક ભક્ત તરીકે દરેક જગ્યાએ આપણી મર્યાદા છે. અને પોતપોતાની મર્યાદામાં માણસ રહે તો એનો મોભો રહે. જ્યારે મર્યાદા ઓળંગે ને ત્યારે પોતે જ પોતાનું સ્વમાન ગુમાવી દેતો હોય છે માણસ. એટલે સાવધાન રહેવું. આગળ પતંગિયા પાસેથી જોયું, દીવાની જ્યોતમાં મરી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. મત્સ્ય જીભના સુખને કારણે મરે છે. પીગલા વારાંગનાને ગુરુ બનાવી આખી રાત્રિ કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યું. ત્યારે એને થયું એના કરતા ભગવાનની પ્રતીક્ષા કરી હોત તો ભગવાન મળી જાય. ભરોસો માણસે ભગવાન ઉપર રાખો. સાથ બધાનો ભલે લો, ભગવાન પર ભરોસો રાખો. ભગવાન બધું જ કરશે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા, માંસનો ટુકડો મોઢામાં હતો તો બધા પાછળ આવતા હતા. ટુકડો પડ્યો તો બધાએ પાછળ આવવાનું છોડી દીધું. પદ છે, સત્તા છે, ધન છે, બધું છે તો બધા લોકો આજુબાજુ ફરે. જ્યારે જતું રહેશે તો કોણ આસપાસ આવશે? આપણી જોડે રહેનારા લોકો આપણા માટે આપણી જોડે છે કે આપણા સામર્થ્યને કારણે? એનો માણસે વિચાર કરવો. બાળક પાસેથી શીખ્યા, નાનકડા બાળકને ગુરુ બનાવે. કારણ કે નાના બાળક પાસેથી ગુણ લીધો, સૌથી પહેલો ગુણ એ લીધો, એ માન અને અપમાનથી પર હોય છે. ખોળામાં રહેલું 1 મહિનાનું બાળક, એને માટે સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડતો નથી. માણસે માન અપમાનથી દૂર રહેવું. બાળક પાસેથી શીખ્યા, માન અપમાનથી દૂર રહે છે એટલે એને ગુરુ બનાવે. બીજું કહ્યું, બાળકની અંદર નિર્દોષતા હોય છે, એની અંદર રાગ દ્વેષ નથી હોતા એટલે એને ગુરુ બનાવ્યો. બાળક પાસેથી જોયું, એ હંમેશા ચિંતાથી મુક્ત રહે છે એટલે એને ગુરુ બનાવ્યો. ક્યારે નાના બાળકને જોયું કે આ માથે કપાળ હાથ મૂકીને બેસી ગયો, કે આ ખોટા શેર લેવાઈ ગયા? એ તો હસતો જ હોય, એ તો પ્રસન્ન જ હોય. એ નાની વસ્તુમાં પણ પ્રસન્ન થઈ જાય, જે સહજ હોય. એટલે માણસે પોતાની અંદર રહેલા બાળકને મરવા નહીં દેવું. એક નાનકડું બાળક દરેકની અંદર, એટલે પેલું કહ્યું ને કે નન્हे बच्चों को चांद सितारे छूने दो, 4 किताबें पढ़कर ये भी हम जैसे हो जाएंगे. નાના બાળકને રમવા દેવું, એને ખીલવા દેવું, એને ખુલવા દેવું. માર્ગદર્શન હોય એનું બાળપણ ન હરાઈ જાય એની સાવધાની રાખવી. આગળ કુમારિકા પાસેથી શીખ્યા, એક કન્યાને જોવા માટે છોકરાવાળા આવ્યા. અને છોકરાવાળા આવ્યા અને બધા જ ઘરના વડીલો બહાર ગયા હતા. કન્યા એકલી ઘરમાં. હવે એમને ભોજન કરાવવું પડે, ઘરમાં કંઈ હતું નહીં. એટલે અંદરના રૂમમાં ખાંડડિયા લઈ અનાજને ખાંડવા લાગી કન્યા.
અને ખાંડે ને હાથમાં બંગડીઓ હતી એટલે ખન 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 અવાજ આવે. મનમાં વિચાર એને કર્યો, એટલે આ અવાજ બંગડીનો બહાર જશે તો આ બધા શું વિચારશે, આમના ઘરમાં ભોજનનું અન્ન નથી. એટલે એને બધી બંગડી કાઢી, બંને હાથમાં એક એક બંગડી રહેવા દીધી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને શીખવાડતા ને, એક કડે એક ને બગડે, બે ભેગા થાય એટલે બગડે. બે થતા જ હવે આને બતાવી દઉં, આને ઇમ્પ્રેસ કરી દઉં, આને પ્રભાવિત કરી દઉં, આને સમજાવી દઉં, આને દેખાડી દઉં. આ બધું ક્યારે શરૂ થાય? જ્યારે બીજો આવે. આ બે ભાવના જ મનમાં આ બધા ઉદ્વેગોને પેદા કરે છે. કારણ કે આપણે બધાને પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે બધાને પ્રભાવિત કરવા માંગીએ છીએ. આ ઇમ્પ્રેસ કરવામાં થાકી જઈએ છીએ. આપણે પ્રસન્ન કરવાની વૃત્તિ રાખો, પ્રભાવિત કરવાની વૃત્તિ ન રાખો. એ રાજી થઈને જાય એવો ભાવ. આપણા ઘરે આવેલો મહેમાન પ્રસન્ન થઈને જાય એવો ભાવ હોવો જોઈએ. આમ આગળ સર્પ પાસે, સર્પને ગુરુ બનાવે, સાપને ગુરુ. સર્પને તમે જોયો છે? આમ ચાલે તો વાંકો ચૂકો, વાંકો ચૂકો, આમ આડો અવળો સાપ ચાલે. પણ સાપને દરમાં જતો જોજો, દરમાં જાય ને ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા આડાઅવળા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. સંસારે આપેલા સન્માન, એવોર્ડ, પદ, પ્રતિષ્ઠા આ બધું માથે રાખીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે જાઓ તો કેવલ પિતા બનીને, પતિ બનીને, પત્ની બનીને, ભાઈ બહેન બનીને, સંબંધી અને સ્વજન બનીને ઘરે જજો. બહાર આટલું બધું મારું માન ને તમે લોકો મારું માન ને અમે તને ઓળખીએ છીએ એટલા માટે. એટલે બહાર મળેલી આ બધા પદ પ્રતિષ્ઠાઓ માથે રાખી ઘરમાં એવી આશા રાખશો ને તો દુખી થશો. ઘરે સ્વજન બનીને જાઓ. મારે બધાના દિલ જીતવા છે, બધા મને સાચવે એવી આશા નહીં, બધાને હું સાચવું એવો ભાવ રાખીને જાઓ. સ્વજન બનીને ઘરમાં ન ગયા તો મોટું નુકસાન તમારી જાતે તમે કરી લેશો. પ્રેમી સૌહાર્દી બનીને જાઓ. મારા બધા સ્વજનો છે અને આ સ્વજનતાનો ભાવ ગયો અને કેવલ જ્યાં એકબીજાના વ્યવહાર સાચવવાની વાત હોય ત્યાં ભાર બની જાય છે. જ્યાં વ્યવહાર ગૌણ હોય ને પ્રેમ અધિક હોય ત્યાં સાચવવાની ચિંતા ન હોય. એવા સ્વજન બનો. તમે ઘરે જાઓ ત્યારે બધાના ચહેરા ખીલે છે કે મુરઝાય છે? ઘણા ઘરે જાય બધા આવી ગયા, હા બધા ખુશ થાય, અને ઘણી જાય આવી ગયા પાછા. બોલવાનું તો એ જ હોય, ક્યાં જવાના હતા? આવું થાય. મૂળ વાત, સ્વજનોના દિલ ન જીત્યા તો જીવનની સફળતા કેમ માનીશ? હરખ થવો જોઈએ. સર પાસેથી શીખ્યા, આગળ કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયો પોતે જાળ બનાવે ખરો પણ પોતે ન ફસાય અને કામ થઈ જાય પછી જાળ પાછું સમેટી લે. માણસની તકલીફ એ કે એને જાળ ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. પોતે જ પોતાના જાળમાં ફસાઈ જાય. ઘણી વાર લોકો આટલું વધારી લીધું, હવે પહોંચાતું જ નથી, આમ થઈ જાય. ઘણી વાર આપણા જ જાળમાં આપણે ફસાઈ જતા હોય છે. એમ માણસને ઘણી વાર સમેટતા પણ શીખવું, કે સમય આવે ત્યારે સમેટતા શીખવું કે હા હવે મારે મારું જીવન જીવવું છે. આ બધું મારા જીવન માટે છે, જીવન આના માટે નથી. અને જીવન પ્રસન્નતાથી ગાળી શકાય એનો પ્રયાસ માણસે કરવો જોઈએ. આગળ કીટક પાસેથી શીખ્યા. ભ્રમર કીટકને ડંખ મારે અને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય છે. એમ તમે જેનું ચિંતન કરો છો એના ગુણ આપમેળે તમારી અંદર આવે છે. અને એટલા માટે જીવનમાં કેટલાક આદર્શ વ્યક્તિઓને જીવનમાં સ્વીકારો. કોઈ આઈડિયલ વ્યક્તિઓને જુઓ. બને તો કોઈ ને કોઈ એક મહાપુરુષની આત્મકથા દરેક વ્યક્તિએ વાંચવી. તમારા બાળકોને પણ આપો. કોઈ મહાપુરુષ થયા હોય ને અને એમણે પોતાનું ઓટોબાયોગ્રાફી લખી હોય એ વાંચવી. એનાથી ઘણું બધું શીખવા મળે. કલ્પનાઓ કરતા સત્ય વધારે શીખવાડે છે, યથાર્થતા વધારે શીખવાડે છે. બાળકો ઘણીવાર કોમિક્સ બુક ને એવી વાંચતા હોય કે ઘણીવાર બાળકો પોતે તરંગી બની જાય. એવી ગેમો રમતા હોય કે એવી કલ્પનાના જગતમાં એવા રહેવા લાગે કે પછી જીવનનું યથાર્થ સ્વીકારી ન શકે. એવું ન થઈ જવું જોઈએ. શિક્ષણ પણ એવું કાલ્પનિક શિક્ષણ ન હોવું જોઈએ
કે એ પિતા વિશેનો એસે વાંચે તો એમ થાય કે આ ઘરે બીજું કોણ છે. ઘણી વાર પિતાના અને આ બધા આદર્શ માતા પિતાના ઘણા નિબંધો વાંચતા ને એમ થયું કે આ મારા પપ્પા તો આવા નથી. એટલે ઘણીવાર કલ્પનાની જગતમાં જ્યારે વિદ્યા અભ્યાસ પણ ત્યાં આપણું એવું કાલ્પનિક થઈ જાય છે કે યથાર્થતાને આપણે સ્વીકારી નથી શકતા કે અમે તો આવું વાંચ્યું હતું, આવું હોવું જોઈએ, લોકોએ આવા દિલવાળા હોવું જોઈએ, મા બાપે આવો પ્રેમ કરવો જોઈએ, અને એવી કલ્પના જગતમાં જતા રહે કે સાચા જીવનને સ્વીકારી ન શકે. એ ફ્રસ્ટ્રેટ થઈ જાય, દૂર થઈ જાય, અને એમ થઈ જાય કે સત્ય છે જ આવું છે જ નહીં. તો સત્ય કાલ્પનિક ન લાગવા મળે, કાલ્પનિકતા સત્ય ન લાગવા મળે એની સાવધાની રાખે. તો આમ 24 ગુરુ કર્યા અને ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે, અદભુત સંવાદ થયો છે. ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું, ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે, યદુકુળનો સંહાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદને આપણે વિરામ આપીએ, 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, અને ઊંચો ઉઠેલો હાથમાં 5 આંગળીઓ છે. એટલે જીવે 5 આશ્રય કરવાના: કૃષ્ણાશ્રય, નામાશ્રય, ગુરુ આશ્રય, ભક્ત આશ્રય અને ભાગવત આશ્રય. આ 5 વસ્તુનો આશ્રય કરો. એવી વસ્તુ પકડો કે જેનાથી તરી જવાય. એવું ન પકડો કે જે પોતે ડૂબે ને તમને ડૂબાડે. તો વિચાર કરજો, જીવનમાં એવું શું કર્યું જેનાથી તરું? કોનો આશ્રય કર્યો? મહત્વનું છે આશ્રય. મેં પેલા કહ્યું ને, બુદ્ધિ બળ કામ ન લાગે, પુરુષાર્થ બળ કામ ન લાગે, સંગ બળ કામ ન લાગે, તો શું કરવું? તો કે આશ્રય બળે તરી જવું. એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ ભગવત નામ, એવા કોઈ ભગવત સ્વરૂપ, એવા કોઈ તીર્થ, એવા કોઈ ગ્રંથ, કોઈને પણ એવાને પકડો કે જે જીવનનો સહારો બની આપણા જીવનને તારી દે. એક નાનકડી કીડીને અહીંયાથી અમેરિકા જવું હોય તો ન જઈ શકે, પણ જે અમેરિકાની ફ્લાઇટમાં બેસવા જતા હોય એ શેઠના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝા એ પહોંચી જાય, કારણ કે એને આશ્રય કરી લીધો. એવો કોઈ સમર્થનો આશ્રય. આપણે કોઈ ભગવત ધામના અધિકારી નથી, પણ જે ધામનો અધિકારી હોય એના ચરણને પકડી લઈએ ને તો આપણે તરી જઈએ. આશ્રય બળથી તરો. નામનો આશ્રય કરો, ભક્તનો આશ્રય કરો, ગુરુનો આશ્રય કરો, ભાગવતનો આશ્રય કરો, અને કાં તો ભગવાનનો આશ્રય કરો. ક્યાંક કોઈ એવી આસક્તિ કરી લો કે જેને યાદ કરતા કરતા પાપ બળી જાય, જેને યાદ કરતા કરતા કર્મો સમાપ્ત થઈ જાય, જેને યાદ કરતા કરતા ભગવાન મળી જાય. એવા કોઈનો આશ્રય કરી અને એને અનન્ય ભાવે પકડી રાખો. તમારી અનન્યતા તમને તારી દેશે. આમ 5 આશ્રયની વાત આવી. અનન્ય આશ્રય જેમ અર્જુનને કર્યો ગીતાજીમાં, છેલ્લે કહીએ છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. પ્રભુ હવે જે આપ કહેશો એ કરવું છે. કેટલી મોટી વાત થઈ જાય. તારી આજ્ઞામાં રહેવું છે. તું કેમ કરું, કેવી નિશ્ચિતતા આવી જાય. જ્યાં સુધી આપણા ભરોસે જીવવા જઈએ, આ કરું, આ ન કરું, આમ કરાય ન કરાય, કેટલા વિવાદો મનમાં જાગે, પણ નક્કી કર્યું કે હવે આની આજ્ઞામાં રહેવું છે, નિશ્ચિંત આવી જાય. કરિષ્યે વચનમ તવ. ગીતાજીનો સાર આવે, તું કેમ કર. આશ્રય લીલા એ 12મો સ્કંદ છે. પ્રભુ મારો આશ્રય દ્રઢ કરજે. દ્રઢઈને ચરણને કેરો ભરોસો. આશ્રય અનન્ય આશ્રય. એવો આશ્રય કે આપે તો તું, નહીં તો તારા સિવાય જોઈતું નથી. જોઈએ તો તારા હાથે, નહીં તો અમને ન જોઈએ. આવો અનન્ય આશ્રય. કલયુગના રાજવંશોનું વર્ણન, કેવો કલયુગ આવશે એની ચર્ચા થઈ. કલયુગના લક્ષણો બતાવ્યા છે. આ કલીનો યુગ. કલી એટલે ક્લેશ, ક્લેશનો યુગ છે. બધું હોવા છતાં માણસ પોતાના હાથે ક્લેશ ઉભા કરશે. આ કલયુગનું પહેલું લક્ષણ છે. જ્યાં શાંતિ ત્યાં સતયુગ, જ્યાં ક્લેશ ત્યાં કલિયુગ. આ કળીનો યુગ. બધાના દિલ બીડાયેલા છે, કળી જેવા, ખીલવા તૈયાર નથી. એ તો ગુરુ રૂપી સૂરજ ઉગે તો ખીલે, બાકી કળીની જેમ બીડાઈ ગયા, બધાના મન બીડાયેલા છે. સંકુચિતતા કલિયુગનું લક્ષણ છે.
એની દૃષ્ટિમાં સંકુચિતતા, એની બુદ્ધિમાં સંકુચિતતા, એના મનમાં સંકુચિતતા. મન સંકોચાય છે, ખીલતું નથી. અનેક અનેક લક્ષણો કલિયુગના આપ્યા છે. કલિયુગના રાજવંશોના વર્ણન આપ્યા, કેવા કેવા રાજા થશે. અને એવા સમયે બોલો કલ્કી નારાયણ ભગવાન કી જય. કલ્કી ભગવાન પ્રગટ થશે ઓરિસ્સામાં, સંબલપુરમાં, અને ત્યાંથી સફેદ ઘોડા ઉપર સવાર થઈ અને કલિયુગનો નાશ કરી પુનઃ સતયુગની સ્થાપના કરશે. ભાગવતમાં ભવિષ્યનું પણ વર્ણન છે, કેવો કેવો સમય આવશે. અત્યારે તો કલિયુગનું પહેલું ચરણ છે. લોકો અત્યારે થાકી ગયા, હવે તો થાકી ગયા, કેવો કલિયુગ આવ્યો. અને પછી લોકો ઘણી વાર અતિશયોક્તિ કરી દે. બસમાં ચડ્યા હોય, જગ્યા ના મળે તો હવે તો કલિયુગ આવી ગયું. એને તો એમાંય કલિયુગ આવી, એનું ધાર્યું ના થાય તો કલિયુગ. આ કળિયુગ છે, કળનો યુગ છે, બળનો યુગ નથી, કળયુગ છે. આમાં તાકાત નહીં વાપરવાની, કલિયુગમાં સમજ વાપરવાની. બળનો યુગ તો પહેલા હતો કે અનાજ ખાંડવું હોય તો કેટલો બળ વાપરો ત્યારે ખંડાય. હવે તો કળ, સ્વિચ દબાવો, ઘરઘંટીમાં લોટ ઢળાઈ જાય. પહેલા તો કપડા ધોવા છે, નદી કિનારે જાય, કપડા ધોઈને પાછા આવે. વિચાર કરો, હવે પાછું આવું શરૂ થાય તો ભાવે કેવી દશા થાય. કળનો યુગ, વોશિંગ મશીનની કળ દબાવો, ધોવાઈ જાય. બસ મશીન કળથી વાપરો છો તો માણસો જોડે કળથી ઉપયોગ કરતા કેમ નથી આવડતું? ત્યાં કેમ બળ વાપરવાની કોશિશ કરો? બળ તો આંખનું હોય, લોકો આંખ કાઢીને બળ વાપરે. જીવા વચનોનું, વાણીનું બળ હોય, પણ વિચારોનું બળ વાપરો. આ યુગમાં તાકાત વાપરવા જશે ને એ આંખે ચડી જશે. અત્યારના યુગમાં કળ વાપરો. યુક્તિ આવડે છે કામ કઢાવવાની? તમને યુક્તિનો યુગ છે, કળનો યુગ છે. હોશિયારી જોઈએ. એ કળ જો શીખી ગયા તો બધાને વાલાએ થશો અને કામે થશે. આપણી ખોટી ધારણા પડી ગઈ છે કે ખીજાવ તો જ કામ થાય. એવું બી જરૂરી નથી. હવે વ્યવસ્થાનો યુગ છે, હવે વાત કરવાનો યુગ છે, હવે કન્વિન્સ કરવાનો યુગ છે. એ તમને આવડે છે, એ જો શીખી જશો. કારણ કે હવે મેનેજમેન્ટનો યુગ આવ્યો ને, હવે બધી દોડવાનો સમય નથી. હવે જેમ જેમ સમય જતો જાય, એક જ માણસ કેટલી કંપનીઓ ચલાવતો હોય, કેટલા માણસોને ટેકલ કરતો હોય, કારણ કે મેનેજ કરે છે. હવે મેનેજમેન્ટનો યુગ છે, કળનો યુગ છે. એટલે એટલા માટે આ કળના યુગમાં યુક્તિ જો આવડી તો સફળ થશો, નહીં તો થાકી જશો. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. ભગવાનનું નામ જ કલિયુગમાં એક આશ્રય રહી જશે. અને એટલા માટે મહાપ્રભુજી એ જ કહે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્ય. જો તમે કલિયુગમાં બહિર્મુખ થયા તો કાળના પ્રવાહમાં વહી જશો. કલિયુગથી બચવા માટે એક આદત જરૂર પાડો, રોજ 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહેવું. બસ સન્મુખતા રાખો, કેટલા દુર્ગુણોથી બચી જશો. તમે તો ભાગ્યશાળી છો, તમારા ગામમાં હવેલી છે. નક્કી ન કરી શકો, રોજ એકવાર અથવા અઠવાડિયે એકવાર 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભો રહીશ. મને જ્યારે દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઊભો રહીશ. એની દ્રષ્ટિ આપણા પર પડે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જાય. આમ કેટલું દોડી લઈએ પણ મંદિરે જવાનો ટાઈમ ન હોય. મંદિરે દર્શન કરવામાં 5 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. નહીં તો દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો, પણ એ જવાનો વિચાર આવતા આવતા જિંદગી જતી રહે છે. કેટલું અંતર જો વિચાર બુદ્ધિમાં હોય, બુદ્ધિથી પગનું કેટલું અંતર? 5 ફૂટ, 5.5 ફૂટ. પણ આ વાતને અહીંયા સુધી આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. 6 ફૂટનું અંતર કાપતા એક વિચારને આચરણ બનતા જિંદગી જતી રહે છે. અને એટલા માટે સંજોગ છે, સમય છે, તમે ક્યારે કરશો? એવું ત્યારે કરશો જ્યારે આખા ગામવાળા અને જ્ઞાતિવાળા ભેગા થઈને આવશે અને એમ કહેશે કે હવે અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ અને તમે મંદિરે જાઓ અને સેવા કરો, અમે કોઈ તમને ડિસ્ટર્બ કરો. ત્યારે શરૂ કરશું? આવું થવાનું છે? અત્યારે છે ને એના કરતા વધારે પરિસ્થિતિ બગડવાની છે. સુધરવાનું કઈ નથી. ચિંતાઓ વધવાની છે, મૂંઝવણો વધવાની છે, વ્યસ્તતા વધવાની છે, જવાબદારીઓ વધવાની છે. ઘટતું કાંઈ નથી. બાળકને બાળક થાય, એની પરિણામે આવી ચિંતાઓ ઘટે છે થોડી, વધે જ છે. તો બહિર્મુખ નહીં થવું, સન્મુખતા રાખે.
ઘરે બને તો ઠાકોરજીનું એક સ્વરૂપ પધરાવો. દરેકના ઘરે એક ખૂણો ભગવાનનો તો હોવો જ જોઈએ કે ત્યાંથી પસાર થાવ ને તો તમને યાદ આવે મારા ઘરે ભગવાન બિરાજે છે, ભગવાન મારી જોડે છે, મારી સાથે છે. તો પ્રભુનો આશ્રય એ જ એકમાત્ર ઉપાય છે કલિયુગમાં કહ્યું. અને આમ 4 પ્રકારના આગળ પ્રલયની વાત કહી. 4 પ્રકારના પ્રલય થશે. 7 દિવસ પૂરા થવા આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ કોઈ પણ ઘડીએ, કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે. મૃત્યુને કોઈ મારી શકતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. મૃત્યુને મારી નથી શકાય, સુધારી શકાય. તૈયાર થઈ જા રાજા, કોઈ પણ ઘડીએ તક્ષક આવતો હશે, તને દંશ દેશે ને તારું મૃત્યુ થઈ જશે. ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી, હું અનુગ્રહિત થયો છું આપની કૃપાથી. કોણ મરશે? હું તો અજન્મા છું, હું તો અમર છું. મને કોઈ બાળી શકતું નથી, મને કોઈ કાપી શકતું નથી, મને કોઈ ભીંજવી શકતું નથી. જે જન્મ્યું છે એ જશે. આ દેહ જન્મે ને દેહ મરે. હું તો આત્મા છું. ભાગવતના એક એક શબ્દ મારા રોમ રોમમાં વ્યાપી ગયા છે. મૃત્યુનો ડર જતો રહ્યો છે. હવે તો હું રાહ જોઉં છું કે મૃત્યુ ક્યારે આવે. કારણ કે પક્ષી મોટું થઈ ગયું, હવે પાંજરું નાનું પડે છે. ઈચ્છું છું કે આ દેહ રૂપી ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. હવે તો દેહ પણ મને બંધન લાગે છે. એમ લાગે કે દેહના પાંજરામાં ફસાયો છું. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. હું તો મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છું કે ક્યારે મારા જીવનમાં મૃત્યુ રૂપી મહોત્સવને હું માણું. એ ઉત્સવ મારા જીવનમાં ક્યારે આવે. મૃત્યુ હવે ભય નથી, મૃત્યુ મારા માટે ઉત્સવ છે. હવે આ વસ્ત્રોને ત્યાગી સામે પરમાત્મા મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. ગુરુદેવ, ભય નથી. હવે તો કણ કણમાં ઈશ્વર દેખાય છે. એ સામે શ્રીનાથજી બાબા ઉભો છે અને મને બંને હાથ ફેલાવી બોલાવી રહ્યો છે, આવ મારી પાસે આવ. અનંત જન્મોનો અંતરાય આપણો થયો. એ જીવાત્મા રૂપી બાળક આ પરમાત્મા રૂપી માં તારી પ્રતીક્ષા કરી રહી છે. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ હવે ભગવાનની ઈચ્છાને માન આપવાનો સમય છે. હવે મારે જવાનો સમય છે. સાષ્ટાંગ દંડવત કર્યા. સુખાસન પર શાંત થઈને પરીક્ષિત મહારાજ બિરાજી ગયા અને સુખદેવજી કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ નીકળી ગયા. શાંત ચિત્ત છે. દિવ્ય પ્રકાશ પરીક્ષિત મહારાજના રોમ રોમમાંથી આવી રહ્યો છે. જાણે ભગવાન રોમ રોમમાં રમી રહ્યા છે. આંખો બંધ કરી દૂર વેણું વગાડતા ભગવાનનું સ્વરૂપ દેખાયું. રોમ રોમ પુલકિત થઈ રહ્યો છે. પ્રભુ જાણે નિકટ ચાલતા ચાલતા પધારી રહ્યા છે આ જીવાત્માને ગોદમાં લેવા માટે. જન્મે જય જ પરીક્ષિત મહારાજનો પુત્ર છે. ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે. જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? પૂજાની થાળીમાં છુપાતો તક્ષક છેક નિકટ પહોંચી ગયો છે. પરીક્ષિત મહારાજ છુપાતો છુપાતો આવ્યો તક્ષક નિકટ. શાંત બેસેલા પરીક્ષિત મહારાજને દંડવત કર્યા અને ચરણોમાં જ્યાં દક્ષ દીધો અજવીરની અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. અને જ્યાં અગ્નિની જ્વાળાઓમાં દેહ નાશ પામ્યો, પરીક્ષિત મહારાજ છલાંગ મારી બહાર આવ્યા. દોડતા 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 કૂદકો મારી એ પરમાત્માની ગોદમાં ચડી ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. જીવતા જીવન મુક્તિનો અનુભવ કરી લીધો. અને આમ ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. બીજી કથા ચાલી રહી છે નૈમિષારણ્યમાં, જ્યાં હવે સુતજી સૌનકજીની આગળ કથાને વિરામ આપે છે.